હવે આ પ્રશ્ન લિસ્ટ 104 નો 5મો પ્રશ્ન છે કે ઉદાહરણ ચોથું સમજાવો. તો એમાં કે છે કે આ એક વર્તુળ છે જેની ત્રિજ્યા 13 છે, એને બે સમાંતર જીવાઓની લંબાઈ 24 અને 10 છે. આ જીવાઓને તેમને સમાંતર વ્યાસને સમાવતી રેખાના ભિન્ન અર્ધતલ હોય કે એક જ અર્ધતલ હોય તો સમાવતી વચ્ચેનું લંબ અંતર શોધો. એટલે આમાં બે ત્રણ વસ્તુ સમજી લેવાની. પહેલા તો આપણે ભિન્ન અર્ધતલ એટલે શું અને એક જ અર્ધતલ એટલે શું, અને પછી આ બંને સમાંતર રેખા છે, બંને જેવા સમાંતર છે અને આ વ્યાસને પણ સમાંતર છે. એટલે આપણે જેણે આપ્યું છે એ પ્રમાણે પેલું વર્તુળ દોરીએ કે જો આ વર્તુળમાં આપણે એમ કે બે જીવા આપી છે. હવે જીવા બેને સમાંતર છે, પણ આપણે વ્યાસ કેવી રીતે દોરાય તો કે આ વ્યાસ એટલે આ જેનું કેન્દ્ર હોય એમાંથી જે લીટી દોરીએ ને એ વ્યાસ થાય. એટલે જે બે જીવા છે એ જુદા જુદા અર્ધતલ, અર્ધ એટલે અડધું, અર્ધતલ તળિયું. જો આ વ્યાસ છે એના બે આપણે ધારો કે હું ભાગ પાડું, આ એ બી વ્યાસ હોય તો એ બી ની ઉપર એક અર્ધ એટલે અડધું તળિયું કહેવાય, એટલે એ અડધું કહેવાય, અને નીચેનું છે એ બીજું અર્ધતલ. એટલે બે વ્યાસ છે બે અર્ધા તલ બનાવે, એટલે બે અર્ધતલ હોય. હવે બે અર્ધતલ હોય તો આપણે જે જીવા તો ગમે તેમ દોરી શકીએ, જીવા એટલે અહીંથી ગમે ત્યાં દોરીએ બધી, પણ બે જીવા સમાંતર દોરવાની છે. અને એટલે બે રીતે કે કાંઈ એક જ અર્ધતલમાં આવ્યું હોય ને કાં જુદા જુદા. એક જ એટલે ધારો કે આ બે જીવા આપણે આ એક જ બાજુ આવી હોય, આ જુદા કલરમાં બતાવું. આ જે જીવા છે અને આ બીજી જીવા છે, એક તો બે સમાંતર છે અને ફરીથી આ વ્યાસ છે, આ એ બી વ્યાસ છે. એટલે પહેલા આપણે એ જોઈએ કે બંને એક જ અર્ધતલમાં હોય, એટલે કે એક જ બાજુ હોય. એવી જો આ બે દોરીએ બંને સમાંતર છે અને વ્યાસ નહીં સમાંતર છે એમ આપ્યું છે. એટલે આને આપણે આ પી ક્યુ અને આરએસ નામ આપીએ. એટલે બે સમાંતર છે અને અહીંયા કેન્દ્ર છે. એટલે શું કે છે આ બેની લંબાઈ, આ પી ક્યુ ની લંબાઈ આપી છે આપણને એકની લંબાઈ 24 છે અને બીજાની 10 છે. એટલે આ પી ક્યુ ની લંબાઈ 24 છે અને આરએસ ની લંબાઈ આ બેની 10 છે. તો આપણે શોધવાનું શું છે, આ બે વચ્ચે અંતર. એટલે ધારો કે આ કેન્દ્રમાંથી આપણે જો એને કાટખૂણે દોરીએ તો આવી રીતે એનો લંબ દોરાય, એટલે કાટખૂણે થાય. તો આપણે અહીંયા જો બે જગ્યાએ કાપે એનું હું આ સી અને ડી એવા નામ આપું. આ બિંદુને સી બિંદુ કહું અને આને ડી બિંદુ કહું. તો આપણે સી ડી શોધવાનું છે. એટલે આ અંતર છે એની વચ્ચેનું, આ બે વચ્ચેનું જે અંતર છે સી ડી એ શોધવાનું છે, બેનો તફાવત. એટલે આપણે આ સી ડી કેટલું છે લંબાઈ એ શોધવાની છે. તો આપણે જે બે ત્રણ વસ્તુ શીખ્યા એનો ઉપયોગ થાય કે એક તો વર્તુળની અંદર આપણે કોઈ જીવા હોય એના કેન્દ્રને જો લંબ દોરો તો એ હંમેશા એના બે ભાગ કરે, એ કઈ વસ્તુ શીખા. એટલે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો આ એક કાટખૂણે લંબ દોરે એટલે કાટખૂણે થાય, તો આ બેના ભાગ થાય. તો આપણે જો આ બેના અડધા અડધા ભાગ કરી નાખીએ, પી ક્યુ છે અને તો આ પીસી છે, આ પીસી 1/2 પી ક્યુ થાય, એટલે કે આ 12 નો થાય. એવી રીતે આ આરએસ છે
આર એસ એમાં આર ક્યુ છે અડધો થાય, એટલે આર ક્યુ છે એ એનો 1/2 આર એસ થાય. એટલે જો આપણે કીધું ને આ લંબ દોર્યો છે, લંબ હંમેશા એ જીવાને 2 ભાગ કરે એટલે એનો થાય. એટલે જો આર એસ છે આપણે 10 નો છે તો આર ક્યુ કેવડો થાય? 5 નો થાય. એટલે જો આ બે કિંમતનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ શું થઈ ગયું હવે કે આપણે આ જે આપણને જે ત્રિકોણ આમાંથી મળશે પાયથાગોરસનો નિયમ આવશે. એટલે આપણે જે વચ્ચેનો તફાવત શોધવાનો છે તો સીડી ની કિંમત. તો આના ઉપરથી આપણે બે ત્રિકોણ થાય છે એટલે આપણને આનું માપ મળી ગયું. એટલે એક તો આનું માપ 5 છે અને અડધું, અને આનું માપ 12 છે. આનું માપ 12 છે. એટલે આ બે માપ મળ્યા છે. પછી આપણને ત્રિજ્યા ખબર હોય તો આપણે જો આને કેન્દ્રમાં આપણે ત્રિજ્યા દોરીએ, આવી રીતે આ બંને જગ્યાએથી ત્રિજ્યા દોરીએ તો હંમેશા સરખી થાય. એટલે ત્રિજ્યા આપણે આપી છે, ત્રિજ્યા કેટલી આપી છે કે આ વર્તુળની 13 છે. એટલે આ એક લંબાઈ છે, આ પીઓ કરીએ તો પીઓ ની લંબાઈ 13 છે, બરોબર. અને આર ઓ ની લંબાઈ પણ 13 જ થાય. એટલે જો આવી રીતે આપણે આ ત્રિકોણ થયા, એટલે આ પીસીઓ ત્રિકોણ થયો, એક ત્રિકોણ પીસીઓ થયો, અને બીજો ત્રિકોણ આપણે આર આર ડી ઓ થયો. એટલે આ બે ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો નિયમ થાય, કારણ કે બંને કાટખૂણ ત્રિકોણ છે. એટલે આ ત્રિકોણ છે ને આવી રીતે છે, આવી રીતે. એટલે અહીંયા કાટખૂણો છે બંનેમાં. જો આપણે હંમેશા કાટખૂણે છેદે, એટલે આ એક આર ડી ઓ છે, અને બીજો ત્રિકોણ કાટખૂણો છે આવી રીતે, અને એ છે આ પી સી ઓ. એટલે જો આ બે કાટખૂણ છે, એમાં આપણને આ આર ક્યુ ની આરડી સોરી આરડીઓ અને પીસીઓ. હવે આરડી છે એની કિંમત આપણે જો અડધી કરી આરએસ ની, એટલે જે જીવા હતી એની અડધી, એટલે આપણને એ 5 ની આપણે શોધી કાઢી હતી. 12 નો આપણે દુભાગ્ય છે, એટલે કે આપણે 10 હતી તો 10 માંથી અડધો એટલે 5 થાય. એવી રીતે આ આરસી છે, આ પીસી છે, એની આપણે આ પી ક્યુ કરતા અડધો થાય, એટલે આ 12 ની છે. જો એ 12 છે, અને આ 13 ની બંનેની ત્રિજ્યા થાય. એટલે જો આ બે ત્રિકોણ થયા તો બે ત્રિકોણમાં આપણને આ બે બાજુ આપી છે, આ કાટખૂણો છે, એટલે આપણે ત્રીજી શોધી શકાય. તો બસ આમાં એ જ છે, કારણ કે તમે આ બંને લાઈનો પછી આ સીડી છે, એ આ સીડી લાઈન આપણે શોધવાની છે. તો સીડી લાઈન કેવી રીતે બને છે? તો કે સીડી લાઈન આ ડીઓ છે, એમાંથી સીઓ બાદ કરીએ તો સીડી થાય. હવે ડીઓ લાઈન છે એ આપણે બે ત્રિકોણમાં જોઈએ તો આ ડીઓ લાઈન છે એ આપણે આ ત્રિકોણ પરથી શોધી શકીએ. એવી રીતે આ સીઓ પણ શોધી શકીએ. એટલે જો આ આપણને ત્રિકોણ પરથી ખબર પડે તો આપણે આ સીડી મળી જાય. એટલે આ કેવી રીતે શોધાય? તો કે બસ એમાં પાયથાગોરસનો નિયમ, એટલે કે આ કર્ણ હોય એનો વર્ગ, એટલે આર ઓ નો વર્ગ બરાબર આર ડી નો વર્ગ વત્તા ડી ઓ નો વર્ગ. આ ત્રિકોણની વાત કરું છું. એટલે આ ત્રિકોણમાં આર ઓ એટલે એનો 13 છે, આ 13 નો વર્ગ બરાબર આર ડી નો વર્ગ, આર ડી 5 છે એટલે 5 નો વર્ગ વત્તા ડીઓ સ્ક્વેર. એટલે
આ રીતે આપણે ડીઓની કિંમત શોધી હોય તો ડીઓનો વર્ગ બરાબર 13 વર્ગ અને 5 વર્ગ ઓલી બાજુ કરીએ એટલે માઇનસ થઈ જાય તો 5 ની માથે 2 નો વર્ગ એટલે 13 નો વર્ગ 13 છે એનો વર્ગ એટલે 13 ગુણ્યા 13 13 39 ને 13 એટલે આ 169 થાય એટલે આ 13 નો વર્ગ ને 5 નો વર્ગ 25 એટલે 169 169 માંથી 25 જાય 25 બાદ કરીએ તો 4 ને 6 માંથી 2 જાય 4 144 આવે હવે 144 આપણે ડીઓ વર્ગ છે હવે ડીઓ જોતો હોય તો 144 નું વર્ગમૂળ કરવું પડે ડીઓ ની કિંમત જોતી હોય તો 144 નું વર્ગમૂળ તો શું થયું 12 12 44 એટલે ડીઓ ની કિંમત 12 આવી એટલે આ કિંમત આપણે આ 12 શોધી આ 12 થઈ એટલે આપણે આ ડીઓ ની કિંમત આપણને મળી ગઈ કે 12 થઈ ગઈ હવે સીઓ ની કિંમત એવી જ રીતે આપણે સીઓ ની કિંમત શોધી શકીએ કે તો સીઓ ની કિંમત શોધવી હોય તો શું કરવું પડે તો કે આરઓ નો વર્ગ બરાબર આ ત્રિકોણની વાત કરું છું આરસી નો વર્ગ વત્તા સીઓ નો વર્ગ હવે આરઓ એટલે આપણને 13 નો આપ્યું છે 13 નો વર્ગ બરાબર આ આરસી છે એ 12 છે તો 12 નો વર્ગ વત્તા આ સીઓ નો વર્ગ આપણે શોધવાનું છે આ સીઓ એનો વર્ગ એટલે 12 નો વર્ગ 12 12 4400 વત્તા સીઓ સ્ક્વેર એટલે અને આ 13 નો વર્ગ 169 થાય આપણે પહેલા ગણ્યું હતું 144 ની આ બાજુ લઈ લઈએ તો 159 માંથી 144 જાય તો આ એસસીઓ નો વર્ગ થયો હવે આ 169 માંથી 144 જાય તો મને લાગે 25 9 માંથી 4 જાય 5 ને આ 25 વધ્યા એટલે 25 આ સીઓ નો વર્ગ થયો આપણે સીઓ જોતો હોય તો 25 નું વર્ગમૂળ કરવું પડે 25 નું વર્ગમૂળ કરો તો સીઓ થાય તો 25 નું વર્ગમૂળ 5 થાય તો આવી રીતે આ સીઓ ની કિંમત આપણે આ 5 આવી એટલે આની 12 આવી આ ડીઓ ની 12 આવી સીઓ ની 5 આવી એટલે આપણે સીડી જોતું હોય તો કે ડીઓ માઇનસ સીઓ કરવું પડે એટલે આ સીડી બરાબર ડીઓ માઇનસ સીઓ એટલે ડીઓ 12 છે અને સીડી 5 છે તો 12 માંથી 5 જાય તો 7 આવ્યા એટલે આ વચ્ચેનો તફાવત આપણે બે વચ્ચેનું અંતર આ 7 સેન્ટીમીટર બસ જવાબ મળ્યો પણ આ એક રીતે દોરીએ તો પણ આપણે બીજી રીતે પણ દોરવાનું છે કે કેવી રીતે તો કે આ વર્તુળની અંદર આપણે આ વ્યાસ તો દોર્યો પણ જે બે જીવા છે એ એક જ બાજુને બદલે આ બે સામસામેના બે જુદા જુદા અર્ધવર્તુળમાં હોય તો અંતર કેટલું એટલે જો તો આ અંતર આટલું વધી ગયું એટલે પેલું 7 નું થયું હતું આ એકબીજામાંથી બાદબાકી થઈ ગઈ આ બેનો સરવાળો થશે બીજું કશું નથી પેલા ત્રિકોણ જેવા ત્રિકોણ થયા આ ત્રિકોણ એક ત્રિકોણ આપણે આમ થયો બીજો ત્રિકોણ આમ થયો એટલે આ બે ત્રિકોણમાં આપણને આનું માપ ખબર છે એટલે હું આ ફરી દોરતો નથી એ બી અને આ ઓ છે અને આ પી ક્યુ અહીંયા દોરું અને આરએસ અહીંયા દોરું એટલે આપણે પેલામાં આ જે અંતર આ સી આ ડી છે એ બે બિંદુનું તો આપણે આ સીડી શોધવું હોય તો આમાં શું થશે કે સીઓ વત્તા ઓડી આમાં સરવાળો થશે પેલા એક જ બાજુ હતા ત્યારે બાદબાકી થઈ હતી
પણ પછી બસ આ ત્રિકોણ બધા એવા છે. આ ત્રિકોણમાં તો આપણને આનું આપણે એકનું 24 આપ્યું છે એટલે આ 12 થાય, આ બીજાનું 10 આપ્યું છે એટલે આના 5 થાય, આ ત્રિજ્યા તો સરખી જ જોઈએ, આ 13 થાય. અને એટલે આ ત્રિકોણની બે બાજુ આપી છે, એના કાટખૂણ ત્રિકોણ છે, તો આ ત્રીજી બાજુ પાયથાગોરસ શોધવાની, આ શોધવાની, આ શોધવાની, તે બંનેનો સરવાળો કરવાનો એટલે સીધી મળે. એટલે હું બધું જ આ તમને ગણી નથી દેતો, એ હવે તમારે તમારી જાતે એટલું કરવાનું છે. પણ જો કેવી રીતે થયું એ ના સમજાણું હોય તો ફરીથી પૂછવાનું.